નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની અંદર ઇંગ્લિશ વિષયમાં ક્વેશ્ચન 1 થી 16 એટલે કે આખું અસાઇનમેન્ટ સોલ્વ કરી ચૂક્યા છીએ. અને જે આદર્શ પ્રશ્નપત્ર એટલે કે મોડલ પેપર સેટ જે આપણને આપ્યું છે એમાં આપણે સેક્શન એ પણ સોલ્વ કરી ગયા છીએ. આજે આપણે ભણીશું સેક્શન બી. મોડલ ક્વેશ્ચન પેપરનો આજે આપણે સેક્શન બી જે છે ભણવાના છે. વિડીયો શરૂ કરવું એની પહેલા એક ખાસ નોંધ કે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ખાલી અંગ્રેજી વિષયના નહીં પણ અંગ્રેજી વિષય સહિત અન્ય તમામ વિષયના જે છે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન, વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બહાર પડી ગયા છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે અલગ અલગ વિષય પ્રમાણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન બી. ને સેક્શન બી નો પ્રશ્ન શું આવે? પેલો, રાઇટ હુ સેડ ટુ whom, એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જ્ઞાતિ સાથે દગો કર્યો છે. આખી જ્ઞાતિ સાથે દગો કર્યો છે. કયા પાઠમાં? તો સર પહેલા પાઠમાં આવે આવું. કોણ બોલ્યું હતું? તો કે બોલનાર હતો શન્નો, સાંભળનાર ઈડી. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ ઈડી. ત્યારબાદ 13, she loves me a lot and even I can't live without her. કે તે મને બહુ પ્રેમ કરે છે અને હું પણ એના વગર રહી શકતો નથી. ના ના, મેં કોઈ નથી કીધું. આ ચોથા પાઠમાંથી કોકને કીધું હતું. યાદ કરો કોણે કીધું હતું? અબુ મિયાએ. અબુ મિયાએ જે છે એના પડોશીને વાત કરી હતી કે હું એને બહુ પ્રેમ કરું છું ને એ પણ મારા વગર રહી શકતી નથી. બોલનાર હતો અબુ મિયા ટુ ગોવિંદા, એના પડોશીને જે છે વાત કરે છે. ત્યારબાદ 14મું છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. કે શું તમારે બાસ્કેટ ખરીદવું છે? બાસ્કેટ ખરીદવા વાળી વાત કયા યુનિટમાં હતી? તો કે 6ઠ્ઠા યુનિટમાં હતી. બાસ્કેટ વેચવા વાળી છોકરી લેખકને જે છે વાત કરતી હતી. જવાબ આવશે, જવાબ ધીસ વોઝ સેડ બાય ધ ગર્લ, જે બાસ્કેટ વેચતી હતી, સેલિંગ બાસ્કેટ્સ, ટુ ધ ઓથર. ઓકે, ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આપણા પ્રથમ પરીક્ષા માટે અત્યંત મહત્વનું છે, અમે તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ કે તે અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા મળી જાય એમ છે. હા, તમારે કોઈ બુક સ્ટોર પાસેથી અથવા કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તમારે ઘરે બેઠા અસાઇનમેન્ટ મંગાવવું હોય તો પણ તમે મંગાવી શકશો. આપણો વોટ્સએપ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે આ વિકાસ અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકશો. આગળ વધીએ. 15મો પ્રશ્ન કહે છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં બે શબ્દો આપ્યા છે, ફેઇન્ટ અને ડિસઅપિયર. ફેઇન્ટ એટલે કે તેજસ્વી અને ડિસઅપિયર એટલે થાય છે અદ્રશ્ય. તો ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ખાલી જગ્યા વન બાય વન. કે તારલાઓ જે છે એ પણ એક પછી એક શું થવા માંડ્યા? તો એક પછી એક તેજસ્વી થવા માંડ્યા? નહીં, એક પછી એક ડિસઅપિયર એટલે કે ગાયબ થવા માંડ્યા. અને પછી બીજામાં આવશે, અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી જે છે એક તેજસ્વી પ્રકાશ જે છે એ આવ્યો. આગળનો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ છે. આગળનો પ્રશ્ન કહે છે, when he started taking interest in the books. જ્યારે એને પુસ્તકમાં રસ પડવા માંડ્યો. હવે આ પાઠ તમને આ જે પેરેગ્રાફ સમજાવે એની પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ પરીક્ષાને જે છે આવી રીતે પેરેગ્રાફ આવે, આ પેરેગ્રાફ આપણા માટે તો બહારનો જ ગણાય ને. ખરેખર બહારનો નથી, ડોલ્ફિનમાંથી લીધેલો પેરેગ્રાફ છે. પણ ડોલ્ફિનમાંથી એટલે આપણે રેગ્યુલર પાઠમાંથી તો નહીં જ, સપ્લિમેન્ટરી રીડરમાંથી લીધેલો પેરેગ્રાફ કહેવાય. એટલે આપણને એટલો બધો આમ કહેવાય કે બહુ ખાસ આવડતો ન હોય. એટલે પહેલા શું કરવાનું, શાંતિથી આખો પેરેગ્રાફ વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો શું કહે છે, જ્યારે એણે ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ, જ્યારે એણે પુસ્તકમાં રસ લેવાનું ચાલુ કર્યું. હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. એને એવું લાગ્યું કે કોક આવી રહ્યું છે. હી લુકડ અપ. એને ઉપર જોયું. ઇન ધ ડોરવે. દરવાજા પાસે, ઉંબરા પાસે. સ્ટૂડ અ ટોલ થિન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. એને જોયું કે એક ઊંચી પાતળી સ્ત્રી ગ્રે કલર એટલે કે ભૂખરા રંગના વસ્ત્રોમાં ઊભી હતી. ગ્રે એઝ શેડો. કેવો ગ્રે કલર? તો કે પડછાયા જેવો રંગ. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. શોપકીપરે મનમાં વિચાર્યું. શું વિચાર્યું? કે શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. એને એક દુખી અને ઉદાસ ચહેરો, દુખી અને એક ભયાનક ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈસ વેર ફુલ ઓફ ટીયર્સ. એની મોટી કાળી ઘેરી આંખો આંસુઓથી ભરેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. એ ધીમે ધીમે કાઉન્ટર પાસે ગઈ. ધ શોપકીપર સ્ટૂડ અપ. દુકાનદાર ઊભો થયો. લુકડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ. એની સામે દયા ભાવના તરફ જોયું, દયા ભાવના પૂર્વક જોયું અને પૂછ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. કે હું તમારા માટે શું કરી શકું?
અને એ છોકરીએ જવાબ આપે છે કે વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ એટ ધ બોટલ ઓફ ધ મિલ્ક, કે કંઈ પણ બોલ્યા વગર તે સ્ત્રીએ દૂધની બાટલી સામે ઈશારો કર્યો. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન, દુકાનદારે તે બોટલ ત્યાંથી ઉતારી એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, અને તે બાટલી જે છે એ બોટલ જે છે એ સ્ત્રીને આપી. પછી શું થયું? પછી થયું કે શી ટુક ધ મિલ્ક, એણે દૂધ લીધું, ટર્ન અરાઉન્ડ, ફરી ગઈ, એન્ડ વેન્ટ આઉટ વિથઆઉટ પેઇંગ ઓર સ્પીકિંગ, દૂધની બોટલ લીધી, ફરી ગઈ અને પૈસા દીધા વગર અથવા કઈ બોલ્યા વગર જતી રહી. The shopkeeper was so touched by her great sad eyes, કે દુકાનદાર એની આ ઉદાસ આંખોથી એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયેલો કે that he had no courage, કે એનામાં હિંમત જ નહોતી to go after her, કે એનો પીછો કરે and demand money, અને એની પાસેથી પૈસા માંગે. તો અહીંયા આપણને આવો પેરેગ્રાફ આપ્યો છે. એમાંથી પહેલો સવાલ છે શું? વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે, દુકાનદારે ઉંબરામાં શું જોયું? તો શું જોયું? એક પાતળી લાંબી છોકરી જે છે ઊભી હતી. ધ શોપકીપર સો અ વુમન ડ્રેસ્ડ ઇન અ ગ્રે, ટોલ એન્ડ થિન. ત્યારબાદ વોટ ડીડ ધ વુમન વોન્ટ, સ્ત્રીને શું જોતું હતું? ધ વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક, એને દૂધની બોટલ જોતી હતી. 18મો સવાલ કહે છે વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની, કે શા માટે દુકાનદારે કોઈ પણ પૈસા માંગ્યા નહીં? કેમ ન માંગ્યા? કારણ કે એનામાં હિંમત જ નહોતી. The shopkeeper did not demand any money because he was touched by woman's sad eyes, કારણ કે સ્ત્રીની જે છે આંખોથી આઘાત થઈ ગયેલો હતો, ઘવાઈ ગયેલો હતો. અને 19મો સવાલ છે ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રે, કે ગ્રે રંગના વસ્ત્રોમાં જે સ્ત્રી હતી એનું વર્ણન કરો. તો વર્ણન છે કે આવું: The woman was tall and thin, સ્ત્રી ઊંચી અને પાતળી હતી. Her big dark eyes were full of tears and she had a sad tragic face, એની જે કાળી ઘેરી આંખો હતી આંસુથી ભરેલી હતી અને એને દુખી અને એક વિચિત્ર ચહેરો હતો. પછી છે 6થો પ્રશ્ન, શું કહે છે? રીડ ધ ફોલોઈંગ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે વાતચીત વાંચો અને વાતચીતના આધારે સવાલના જવાબ આપો. વાતચીત છે 3 માર્ક્સની. કોઈ વાર, કોઈ વખત આ વાતચીત રિપીટ નહીં થાય. હા, આમાં પછી ઘણા વિદ્યાર્થીનો આવે કે સર આમાંથી આઈએમપી કઈ આવે? બરોબર, અમને વાતચીત આઈએમપી એકાદી કહો ને. તો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ, ડેટા અને ઇન્ટરવ્યુમાંથી સવાલ જવાબ, કોઈ દિવસ આઈએમપી હોતા નથી. દર વખતે એ નવા જ પૂછાય છે. એટલે એવરી ટાઈમ કરવાનું શું કે જ્યારે સામે નજર સામે રજૂ થાય, સામે આવે એટલે પહેલા સોલ્વ કરી નાખવાના, પહેલા સમજી લેવાના, પછી સવાલમાં જોવા. તો ઇન્ટરવ્યુ કહે છે કે હેલો માઇકલ, ઇટ ઇઝ અ ફોર્ચ્યુન ટુ હેવ યુ હિયર વિથ અસ, કે અમારું સારું નસીબ કે તમે અમારી સામે ઊભા છો. માઇકલ કહે છે માય પ્લેઝર, મને ખુશી થઈ. ઇન્ટરવ્યુ કહે છે કે સો માઇકલ, ટેલ અસ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ, કે કઈ ઉંમરે તમે જે છે સ્વિમિંગ ચાલુ કરેલું? તો માઇકલ કહે છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7, કે જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર, મને મારી મોટી બહેનોએ જે છે પ્રોત્સાહિત કરેલું. એન્ડ પાર્ટલી ઇટ વોઝ શોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી, અને અડધો તો હું જે છે મારામાં વધારે ઉર્જા હતી, મારામાં એનર્જી હતી, એના કારણે હું પ્રોત્સાહિત થયેલો. તો બસ એક નાની એવી વાતચીત આપણને આપી હતી. એના આધારે સવાલ છે પહેલું, વોટ ઇઝ માઇકલ, માઇકલ શું છે? શું છે? તરવાઈ ગયો. માઇકલ ઇઝ અ સ્વિમર. 21, વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ, માઇકલે જે છે તરવાનું ક્યારે ચાલુ કર્યું? ક્યારે ચાલુ કર્યું? જ્યારે 7 વર્ષનો હતો ત્યારે. માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ વેન હી વોઝ 7 years old. ત્યારબાદ 22મું, બાય whom was માઇકલ ઇન્ફ્લુએન્સ્ડ, કે કોના દ્વારા માઇકલ જે છે એ આમ પ્રેરિત થયેલો સ્વિમિંગમાં જવા માટે? તો માઇકલ વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય હિઝ એલ્ડર સિસ્ટર, એની મોટી બહેનો દ્વારા જે છે એ પ્રોત્સાહિત થયેલો હતો. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તો ખાસ નોંધ છે કે ભાઈ આપણા સાહેબભાઈ કેતનભાઈ ચોટલિયા જે છે એ અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે. જી હા, આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાની છે, જેની અંદર તમામ ગ્રામરના ટોપિક્સનું જે કંઈ પણ પાર્ટ છે એ બધાનું જે છે તમને રિવિઝન કરાવશે. ઓફર છે અત્યારે માત્ર 299, માત્ર 299માં જે છે તમે આ બેચમાં જોડાઈ શકો છો. તમારા જે વિદ્યાર્થી મિત્રો, બીજા જે ભાઈ બહેનો હોય, મિત્રો હોય જે ધોરણ 10માં અભ્યાસ કરતા હોય, એને જરૂરથી આ વસ્તુ જણાવો. ડેમો લઈને ખાતરી કરવાની તમને છૂટ આપે છે. વોટ્સએપ નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો.
તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા મોડલ ક્વેશ્ચન પેપરમાં સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે મોડલ ક્વેશ્ચન પેપરનો સેક્શન સી સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.